ખૂચી ગયું જાળવો વ્યાવ પાણા નાખે ટ્રેક્ટર ખૂચી ગયું વચમાં ફ્રી થઈ ગયું ટ્રેક્ટર આગળ રાખ પાણો નાખો ઓ નીકળી ગયું ભરતા હે ભાઈ આપણે ટ્રેક્ટરમાં આ જો ડાયરેક્ટ આપણું ટ્રેક્ટર મોરા હાથે કરે કેમ કે પાછળ વજન એટલો થઈ ગયો હા હા જાય હો પણ સીધે મોરે હવે આપણે જો આ મોટો હે ને ધાર્યો હે એ ચડાવીને ટ્રાય કરીએ ટ્રેક્ટર જો ચડી હવે ના ચડી પાછળ હે ને વજન હે પૂરેપૂરો જોઈ લ્યો બે હે ને વજન રાખ્યા તો ઉપાડી ગયા આરામથી તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ હો તો આજે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે કારણ કે વચમાં છે ને આપણે બહુ જાજુ છે ને લાંબા સમયનો ગેપ આવી ગયો તો આપણે છે ને આરસી ટ્રેક્ટરમાં લાગી ગયા છે એનું હમણાં જરીક મિસ્ટેક થઈ ગયું હતું કાલે હજી છે ને ફિટ કર્યું છે અને આજનો આપણે વિડીયો છે ને આરસી ટ્રેક્ટરનો થવાનો છે તમે બધા કેદીના વાટ જોતા હો કેટલું બન્યું હાલતું થઈ ગયું છે એના થોડા ઘણા સ્ટન્ટ ને ઓફરોડિંગ કરશું કેદીનો કહો વિડીયો આવી હજી આપણે છે ને બન્યું નથી આજે છે ને ફાઇનલી વિડીયો બનાવવાનો છે પાછળ તમને દેખાડવું છે આપણે ઓરવેલી માંડવી જો ગિરનાર 14ની જારી જોઈ લ્યો ભડકા છાપ ઉગી ગયો અને એ તોય છે ને પાણી વહેતું હતું આપણે અલગ દેખાતું હશે તમને આમાં જો હેડો પડે જીરીક આ હે ને થોડુંક તો પલાળી દીધું હતું આપણે એ વાવી દીધું જો આ હે ને 3-4 દી આગતરી છે અને આ 3-4 દી પાછતરી માંડવી છે જોઈ લો અલગ જ ફેર દેખાય ફેર તો દેખાય ને ભાઈ આ જરીક વડી થઈ ગઈ ને આ જરીક વાહે રહી ગઈ અને વાવણું આપણું કમ્પ્લીટ થઈ ગયું આજ વાવણાનો હે ને વ્લોગ જ ના ઉતાર્યો એક તો તમે ખબર વાવણાનો હે ને બહુ ભીડ હોય બી ફેરવવા પડે પછી પુગાડવા પડે સમય જ ના મળ્યો વિડીયો ઉતારવાની કઈ વાંધો નહીં આનો આપણે આ વાવણું કર્યું ને એનો વિડીયો ઉતાર્યો જ છે એવી રીતે જ આપણે વાવણું કર્યું અને એવી રીતે જ કરતા હોય બધા તો આજનો વ્લોગ આપણે લાંબો થઈ જાય આરસી ટ્રેક્ટરનો જ બનાવવાનો છે તો પેલા આપણે બતાવતો તમને જો માહોલ છે દઈ દઉં ને આપણે ખાયરકું છે જો ખાધી તમે આવી સિઝનમાં હજી કોઈ ખાધી નથી સિઝન ચાલુ થઈ ગઈ છે રેકડીમાં લઈને ખાઈ લેજો હું જ ચાખી લઉં અમુક પાઈકી છે હજી બહુ પાઈકી નથી પણ મીઠી ભારી છે ચાલો બહુ જાજો સમય નથી લેતો તમારો સીધા આપણે ઘરે જઈને પહેલાં તો બતાવું કઈ રીતે બન્યું એનો આપણે વિડીયો ઉતાર્યો જ નથી કઈ રીતે હું બનાવ્યું નહીં વચમાં તમને અપડેટ દીધી ને એ સાચી પણ હરખો મેં વિડીયો જ નથી ઉતાર્યો ચાલો બતાવ દો આ પડ્યું જો આપણું ના કેવું નથી બોનેટ જોઈને તમે કહી દો જો કયું ટ્રેક્ટર છે બધાને ખબર પડી ગઈ પેલા આપણે બોનેટ બતાવી દઈએ જોઈ લો આવું કઈ છે ને ટ્રેક્ટરનું બોનેટ રહેવાનું છે આ તો ભાઈ હું હે ભાઈ બોનેટ તો ચડા ફિટ કરવા દો જો આવું હે ને આપણે ટ્રેક્ટર મહેન્દ્રાનું ટ્રેક્ટર છે બોનેટ જોઈને જ તમે અંદાજો આવી ગયો છે જોઈ લ્યો આપણું લીપ બીપનું હે ને કમ્પ્લીટ થઈ ગયું હજી છે ને કાલ છે આનું અસેમ્બલ થયું ટ્રેક્ટર એ ભાગે બહુ મિત્રો આપણી લીપ રહેવાની છે કરાવજો ઉપાધિ આ લીપ રહેવાની છે ને આ છે આપણું બોનેટ જો આખી કાંઈ ફિટ કરી દીધું આપણે જોઈ લો હવે લુક જો તમે સ્પેશિયલ આપણે મહેન્દ્ર ટ્રેક્ટર લાગે આગળથી જોઈ લો હવે આનું વાહન ખતરનાક ઓફરોડિંગ કરીને જોઈએ આપણે વાહે પીછે રે પીછે જા દે હા જો ઓહો સ્લીપ મારવા માંડી કે ટ્રેક્ટર ફ્રી થઈ ગયું વચમાં પાણો આવી ગયો એક્સેલમાં નહીં પણ બોડીમાં પાણો અડી ગયો ટ્રેક્ટર સ્લીપ મારે આગળ ખૂચી ગયું જાળવો વ્યાવ પાણા નાખે ટ્રેક્ટર ખૂચી ગયું વચમાં ફ્રી થઈ ગયું આગળ રાખ પાણો નાખો ઓ નીકળી ગયું ભરતા હે ભાઈ આપણે ટ્રેક્ટરમાં હવે આને દીક તોડબડ ચડાવી ટેસ્ટિંગ તમને હરકી બતાવી
આગળ પાછળ જ નથી કરવું મિત્રો. આપણે ક્યાંક તળે બળ ચડાવીશું, જોઈએ કેવો પાવર છે. હજી જો આ બેટરી હાવ ડાઉન છે. ભેગા છેડા કર બેટરીના છેડા કર્યા. બેટરીમાં કઈ છે જ નહીં, જોઈ હાવ ડાઉન છે. તો એ છે ને ટ્રેક્ટર એવું પાવર વાળું છે, એટલી સેલ લઈને ડેબે છે, હવા નીકળી જાય. ચાલો કંઈક ઉપરની આ ચડાવાય, આ લઈ જાય. ઓય રે આવું વજન બહુ હોય. તમને દેખાવમાં લાગતું હોય ફોરું પર બહુ વજન. હવે આ તળ ચડાવીને જોઈએ આપણે. જોજો સ્લીપ મારે યાર. અરે 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 જોજો મોરા ઉપાડે. મોરો ઉપાડવો હોય તો આગળ વજન વાહે વજન રાખવું પડે. જાળવો એ ટ્રાય કરીએ. પાછળ વજન રાખી દીધું. જો હવે ગ્રીપ નથી મળતી. આગળ વજન છે ને આપણે આ બોનેટ નું બહુ જાજુ વજન. આપણે બોનેટ કાઢી નાખીએ. ક્યાં ચડાવી દીધું છે? આગળ લાગે છે. પટરી નીકળી ગઈ, લીપ નીકળી ગઈ. લીપ ચડાવ, લીપ. ધારો ભાઈ ઉતામળ ના કરે, બહુ ઉતામળ થઈ ગયા. આ નહીં થાય વાહ. હા ગ્રીપ નથી ચડતી. આ દેખો પૂરેપૂરી ગ્રીપ નથી મળતી. વજન નાખી દીધું એટલે જો. તો પાછળ આપણે હે ને વજન મૂકી દીધું. હવે જોઈએ આપણે સ્ટન્ટ કરીને જોઈએ. આ જો ડાયરેક્ટ આપણે હું ટ્રેક્ટર મોરા કરે, કેમ કે પાછળ વજન એટલો થઈ ગયો. હા હા જાય એવો પણ સીધે મોરે દેખ લે. જારો વજન પડી ગયો. ફેરિયા પડી ગયો. કેબલ વીતી લઈએ. ટાયર ગ્રીપ છે ને, બેટા આપણે ટાયર નહીં વાહે ને વીતી લઈએ બધું. હવે આપણે જો આ મોટો હે ને ધારીઓ છે એ ચડાવીને ટ્રાય કરીએ. ટ્રેક્ટર જે ચડી હવે ના કરીએ. પાછળ છે ને વજન છે પૂરેપૂરો. પાછળ વજન છે એટલે આગલો મોરો તો થઈ ગયો. પૂરેપૂરો મોરો તો થાય આપણે ટ્રેક્ટર નો. વજન કાઢી નાખી જો પછી. ત્યાં એ આપણું હે ને રિયલ ટ્રેક્ટર કામ કરે ને એવું કામ કરે. ટ્રેક્ટર એટલું ઝડપી છે મને વેવાનું. જોઈએ અરે ભણા જા મિત્રો ઝાડીમાં ખોહાડોલું ઉડે તો આ બાકી બાવરિયા એવું કંઈક પોઝિશન થઈ ગયું. ટ્રેક્ટર આપણું જીવ ડાયરેક્ટ બાવરિયામાં.
તો કે બાવરી નથી પણ આંબા ઝાડમાં. તો વર્કિંગ બતાવી દે, વિડીયો આપણો લાંબો થઈ જાય. જોઈ લો સીધું બાવરિયામાં જાય. ટ્રેક્ટર ચલાવવાનો ડ્રાઈવર રાખવો. બસ બતાવા દે મને વિડીયો. મને થોડું નીકળી ગયું મિત્રો, આગળ ચડાવી દીધું. આપણે ફિટિંગ કર્યું નહીં હજી, આમાં એને બહુ જાજુ કામ બાકી. આવા જ આવા વિડીયો આપણે આવી જાય. ટ્રેક્ટર હજી રેડી થાય પછી આપણે ખતરનાક વિડીયો બનાવીએ. હજી આમાં ઘણું કામ બાકી છે. એ કેમ યા લીપ ટેસ્ટિંગ દેખાય. હજી આપણે જો આમાં મડગાટ ફિટ કરવાનું બાકી છે. પછી યુ પાઇપ, છત્રી, હવે ઉપર ને નીચે જો. હવે આપણે એનું વજન મૂકવું જોઈએ, લીપની કેપેસિટી ચેક કરીએ. વડા જ જોઈએ ને. હવે આપણે છે ને વજન રાખીને લીપની પાવર ચેક કરી તો આપણે જો આ ફૂલી મૂકી દીધી બહુ જાજી વજન વાળી હોય. જોઈ લો ફૂલી પડી ગઈ છે. જોઈ લો ફૂલીને ઉપાડી દઈએ આરામથી. ફૂલી છે ને કાપી નાની વજન વાળી હોય ને આપણી લીપ પૂરેપૂરી છે પાવર વાળી હોય. જોઈ લો બે હે ને વજન રાખ્યા તો ઉપાડી દે આરામ. જોઈ લો કમ્પ્લેટ હે ને આપણી લીપ વર્કિંગ કરે છે. તમે થોડી ઘણી બતાવી દીધી. હવે સ્ટેરિંગનું તમને બધાને ખબર છે. તો બસ હવે આવી ગયા એટલું. તમે જોયું આપણી લીપ કેવી વર્કિંગ કરે અને ટ્રેક્ટર આખું આપણું કેવું બન્યું એ કોમેન્ટ કરી નાખજો. હવે આ બસ આપણે એને પંખા અને છત્રી એને લગાવવા બાકી છે. તો આ વિડીયામાં એટલું. બ્લોગમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નેક્સ્ટ બ્લોગ.